એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે નવો પોર્શન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, અહીંયાથી છે એ આખો અધ્યાય બદલાય છે. કારણ કે જ્યારે અમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે મધ્યકાલીન સાહિત્ય આ પાઠ પૂર્ણ થઈ જતો હતો. પરંતુ મારી દ્રષ્ટિએ તમે સદભાગ્યશાળી છો કે તમને પ્રાચીન ભારતની વિદ્યાપીઠોનો અભ્યાસ કરવાનો લાહવો પણ મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ અત્યંત મહત્વપૂર્ણ છે. તમે જૂના પ્રશ્નપત્રો છે એ બોર્ડના ઉઠાવીને જોશો અથવા છે અન્ય પ્રકાશનના છે એ પ્રશ્નપત્રો ઉપર નજર નાખશો તો અહીંથી તમને છે 3 માર્ક્સના છે કે વિદ્યાપીઠોના પ્રશ્ન બનતા દેખાશે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની છે એ બીજા નંબરની સૌથી મહત્વપૂર્ણ અને જૂની એ વિદ્યાપીઠ નાલંદાનો અભ્યાસ કરીએ. સૌથી જૂની વિદ્યાપીઠ છે એ તક્ષશિલા છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, નાલંદાનો છે એ મતલબ શું થાય છે, અર્થ શું થાય છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ થાય છે ના આલમ દા. ના એટલે નહીં, દા એટલે દેવું. કે છે જ્ઞાન દેવાનું ક્યારે પણ અહીં અટકાશે નહીં. તો આપણે લખીએ જ્ઞાન આપવાનું ક્યારેય પણ અટકાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્યાં છે આ વિદ્યાપીઠ આવેલી છે એની વાત કરીએ તો ભારતમાં છે પ્રાચીન સમયની અંદર 16 મહાજનપદ હતા. 16 ટુકડાઓમાં ભારત છે એ વહેંચાયેલું હતું, જેમાંનું સૌથી શક્તિશાળી અને સૌથી સશક્ત છે એ પાટલીપુત્ર હતું. વિદ્યાર્થી મિત્રો, આ પાટલીપુત્ર છે એ મગધ સામ્રાજ્ય છે એની કેપિટલ હતું અને ત્યાં જ છે કે આ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આજે આપણે એ પાટલીપુત્રને પટનાના નામે ઓળખીએ છીએ, એટલે અહીંયા આપણે પટના લખવાનું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો લોકેશન. નાલંદા વિદ્યાપીઠ બિહાર ના પટના જિલ્લાના, પટના જિલ્લો એટલે પાટલીપુત્ર, બડગામ, આ ગામનું નામ યાદ રાખજો, પાસે આવેલી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્થાન તો ખબર પડી ગઈ. હાલના પટનાથી છે એ 95 કિલોમીટર દૂર આવેલી છે. માત્ર જાણકારી માટે લખી નાખ્યું. હાલના પટનાથી 95 કિલોમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે એ નાલંદા વિદ્યાપીઠ ઉપર ખાસ કરીને જુઓ તો બૌદ્ધ અને અંશતઃ પ્રમાણમાં છે જૈન ધર્મનો પ્રભાવ હતો. તો એની પાછળનું રીઝન પણ હું તમને જણાવીશ. જૈન ધર્મનો પ્રભાવ શા માટે હતો એ અત્યારે જ આપણે જોવાનું છે. જોઈએ, આ વિદ્યાપીઠ એ બૌદ્ધ અને જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર હતી. વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મનું આગળ જોશું. જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર હોવાનું કારણ છે કે જૈન ધર્મના છે એ 24માં અને આમ કહો તો છેલ્લા તીર્થંકર છે એ મહાવીર સ્વામીએ અહીંયા 14 ચાતુર્માસ છે એ વિતાવ્યા હતા. હવે જોઈએ ચાતુર્માસ એટલે શું. જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ વિતાવ્યા. વિદ્યાર્થી મિત્રો,
ચાતુર્માસ એટલે શબ્દ પકડવાનો પ્રયત્ન કરો તો 4 મહિના એવું લાગે અને જવાબ તમારો સાચો પણ છે. પણ આ 4 માસ છે એ વિદ્યાર્થી મિત્રો ચોમાસાના છે. હાલમાં પણ વિદ્યાર્થી મિત્રો જે જૈન ધર્મના છે એ મહારાજ સાહેબ હશે, સાધ્વીજી હશે, એ ચોમાસાના 4 મહિના છે એ સ્થિરતા કરે છે. ઇન ધ સેન્સ કોઈ પણ છે એ જૈન આશ્રય સ્થાન હોય છે ત્યાં પોતે છે એ પોતાના પ્રવચનો આપે છે. આ 4 મહિના છે તેઓ વિહાર એટલે એક સ્થળેથી છે એ બીજા સ્થળે જવાનો આગ્રહ નથી રાખતા. એનું કારણ વિદ્યાર્થી મિત્રો વરસાદ છે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે અંદર છે ઘણા બધા છે સૂક્ષ્મ જીવ છે એ પણપે છે, જન્મે છે અને માને છે કે આ સંતોના ચાલવાથી છે એ સૂક્ષ્મ જીવ મરી પણ શકે છે. તો આટલું બધું છે એ સ્ટ્રિક્ટ ધર્મ છે એ જૈન છે. એટલા માટે છે એ વિદ્યાર્થી મિત્રો એ 4 મહિના છે એ ક્યાંક સ્થિરતા કરે છે. તો મહાવીર સ્વામીએ છે પોતાના 14 ચાતુર્માસ એટલે 14 ચોમાસા કહી શકો તમારી દેશી ભાષામાં, 14 વર્ષ છે એ એક જ જગ્યાએ અહીંયા બિહારમાં છે એ સ્થિરતા કરી હતી. એટલે જૈન ધર્મનો પણ અહીંયા થોડો ઘણો છે પ્રભાવ તમને જોવા મળે છે. કે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે છે આ પ્રકાશમાં કે લાઇમલાઇટમાં ક્યારે આવ્યું? ઈસવીસન 5મી સદીમાં કુમાર ગુપ્તે અહીં બિહાર બંધાવ્યો હતો. ત્યારથી આ વિદ્યાપીઠની ઉત્તર પ્રગતિ થઈ. વિદ્યાર્થી મિત્રો કુમારગુપ્ત ઉપર છે એ બૌદ્ધ ધર્મનો છે એ પ્રભાવ પડતા, અસર થતા એને બૌદ્ધ ધર્મ છે અંગીકાર કે સ્વીકાર કરી લીધો હતો. અને અહીં માત્ર છે ઉદ્દેશ્ય એટલો કે બૌદ્ધ ભિક્ષુઓ છે એ વસી કે રહી શકે એટલા માટે છે એક વિહાર બંધાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ઉત્તર છે એ બૌદ્ધ ભિક્ષુઓ છે એ ત્યાં પોતાના વ્યાખ્યાનો કે પ્રવચનો કરવા માંડ્યા અને છેલ્લે છે આને નાલંદા વિશ્વવિદ્યાપીઠનું છે એક સરસ મજાનું સ્વરૂપ મળી ગયું. પણ જીકેમાં સવાલ પૂછાય કે છે એ નાલંદા વિશ્વવિદ્યાપીઠનો પાયો તો આપણે જાણીએ છીએ કે કુમારગુપ્તે નાખ્યો, પરંતુ એને વિકસાવવામાં છે કે કોનો ફાળો છે? તો જવાબ આવશે સમ્રાટ હર્ષવર્ધન. વિદ્યાર્થી મિત્રો સમ્રાટ હર્ષવર્ધને છે બૌદ્ધ ધર્મ અંગીકાર તો નહોતો કર્યો, સ્વીકાર તો નહોતો કર્યો, પરંતુ એમની ઉપર છે એ બૌદ્ધ ધર્મનો છે એ પ્રભાવ પડતા તેમને છે આ યુનિવર્સિટીનો સારો એવો વિકાસ કર્યો હતો. તો આપણે લખી નાખીએ ભલે ચોપડીમાં ન હોય, પરંતુ આ વિદ્યાપીઠને વિકસાવવાનો શ્રેય સમ્રાટ હર્ષવર્ધન ને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એવું તે છે કે આ નાલંદા વિદ્યાપીઠની અંદર શું હતું કે જે એને છે એ ખાસ બનાવે છે, કાંઈક છે બીજી વિશ્વવિદ્યાપીઠો કરતા છે એ અલગ મૂકે છે. આવો એ જોઈએ. તો કે છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નોંધ લઈ શકાય એવા ગ્રંથાલયો એ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા. શું કહેશે? માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વ સ્તરે છે આની તમે ગણના કરી શકો, નોંધ લઈ શકો એવડા છે એ મોટા ગ્રંથાલયો છે
એ નાલંદા વિદ્યાપીઠની અંદર આવેલા હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા તો સચોટ આંકડો નથી આપ્યો, પણ હું તમને છે એ આંકડો પણ આપીશ અને મને વિશ્વાસ છે કે એનાથી તમે ચોંકી પણ જશો. તો અહીંયા શું કહે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો યુનિવર્સિટીમાં જ્યાં છે આ લાઇબ્રેરીઝ આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એ લાઇબ્રેરીઝને છે સરસ મજાનું નામ આપવામાં આવ્યું હતું ધર્મગંજ. તો એ લખી દઈએ. વિદ્યાપીઠમાં આ ગ્રંથાલય વાળા વિસ્તારને ધર્મગંજ કહેવાતું કે છે. નાલંદા વિદ્યાપીઠ એ હજારો હસ્ત લિખિત ગ્રંથોનો ભંડાર છે. પણ વિદ્યાર્થી મિત્રો કરેક્શન કરું છું, અહીંયા હજારો શબ્દ ના આવે, ખરેખર લાખો શબ્દ આવે. છેવટે કહીશ પહેલા તો હસ્તલિખિત ગ્રંથો એટલે વિદ્યાર્થી મિત્રો છે એ આને ઇંગ્લિશમાં છે મેન્યુઅલ સ્ક્રિપ્ટ્સ કહેવાય છે અને એનું છે એ ટૂંકું નામ મેનુસ્ક્રિપ્ટ છે. અને પ્રાચીન સમયમાં વિદ્યાર્થી મિત્રો છે જે હાથ દ્વારા છે એ ગ્રંથો છે આવી રીતના લખાયા એને છે પાંડુલિપિઓ પણ કહે છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે વેદોમાં છે એનો અભ્યાસ કરી ગયા અને અંગ્રેજીમાં છે મેન્યુઅલ એટલે હાથ દ્વારા કરેલું. અને વિદ્યાર્થી મિત્રો છે સ્ક્રિપ્ટ એટલે તો તમે જાણો છો લિપિ. તો અહીંયા છે એને પાંડુલિપિઓ પણ તમે કહી શકો, હસ્તલિખિત ગ્રંથો પણ કહી શકો. પરંતુ 11મી સદીમાં, આમ તો વિદ્યાર્થી મિત્રો 12મી છે, અહીંયા ભૂલ છે. 11મી સદીમાં છે એ જ્યારે નાલંદા વિશ્વવિદ્યાપીઠને છે એ ડિસ્ટ્રોય કરવામાં આવ્યું, એનો સર્વનાશ કરવામાં આવ્યો, ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયાની છે એ લાઇબ્રેરીઝની અંદર 90 લાખ પુસ્તકો હતા. તમને એમ થાય કે શું ફાકા નાખો છો સાહેબ, 90 લાખ પુસ્તકો હતા છે. આજની પણ કોઈ છે એ યુનિવર્સિટીની અંદર કે વિશ્વની સૌથી મોટી છે લાઇબ્રેરી ગણી લો એમાં પણ નથી, પણ અહીંયા હતા. જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયાના બૌદ્ધ ભિક્ષુઓને છે એ મારી નાખવામાં આવ્યા, નાલંદા વિદ્યાપીઠને છે સંપૂર્ણપણે ડિસ્ટ્રોય કરી નાખવામાં આવી. આજ તો છે ખંડેર હાલતમાં છે, ટેક્સ્ટ બુક જ કે છે. ત્યારે માત્ર છે એ આની લાઇબ્રેરીઝ, જેને આપણે ધર્મગંજ કહો કે ગ્રંથાલયો કહો, એને સળગાવતા છે 3 મહિના લાગ્યા હતા. વિદ્યાર્થી મિત્રો જે છે એ યુનિવર્સિટીની માત્ર લાઇબ્રેરીને સળગાવતા છે 3 મહિના થયા હોય. હવે તમે વિચાર કરી લેજો કે અહીંયા છે એ કેટલી બધી પુસ્તકો હશે અને સમગ્ર વિદ્યાપીઠને છે ડિસ્ટ્રોય કરતા છે અંદાજિત 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. એટલે કેવડી મોટી આ યુનિવર્સિટી હશે એની તમને છે અહીંયાથી ભાન થવી જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે હું લખી દઉં છું, કરેક્શન કરી દઉં છું. એક અંદાજ પ્રમાણે અગિયારમી સદીમાં નાલંદા ને ધ્વસ્ત કરતી વખતે તેના ગ્રંથાલયોમાં 90 લાખ પુસ્તકો હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. કે છે દેશ વિદેશથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ અને સંશોધન અર્થે પ્રયોગશાળા અને પુસ્તકાલયમાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ માત્ર ભારતના જ છે એ વિદ્યાર્થીઓ ભણતા હતા એવું નથી,
અને આનું પણ છે હું તમને ઉદાહરણ આપીશ. તો સવાલ એ થાય કે કયા કયા દેશથી છે એ અહીં વિદ્યાર્થીઓ છે એ સંશોધન અર્થે અને અભ્યાસ અર્થે આવતા હતા. તો નથી ભલે ટેક્સ્ટબુક ની અંદર પણ આપણે લખીએ અહીં ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, શ્રીલંકા, ચીન અને જાપાન વગેરે દેશોથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા. એટલે વિદ્યાર્થી મિત્રો આ છે એક ઇન્ટરનેશનલ યુનિવર્સિટી હતી, માત્ર છે એ ભારત પૂરતી સીમિત હતી નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંથી અભ્યાસ કરીને બહાર પડેલો વિદ્યાર્થી શ્રેષ્ઠ બનાતો હતો. વિદ્યાર્થી મિત્રો હવે તમને એમ થાય કે આવું તે શું છે, કયા કયા છે એ પ્રાચીન ભારતના છે મહાન વ્યક્તિઓએ છે અહીંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો એ જોઈ લઈએ. કોઈ વિદેશીની ઉપર પણ છે આપણે પ્રકાશ પાડવાનો છે એ પ્રયત્ન કરીએ. તો ભલે ટેક્સ્ટબુકમાં નથી આવ્યું પણ વિદ્યાર્થી મિત્રો હવે જેવું નામ આપીશ એનાથી તમને ખબર પડી જશે કે એને જો ભણાવનાર અહીંયા છે એ ગુરુઓ હોય તો આ છે એ યુનિવર્સિટી કયા લેવલ ઉપર હશે એનો તમને ખ્યાલ આવી જવો જોઈએ. પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ તથા રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ હતા વિદ્યાર્થી મિત્રો? નાગાર્જુન ને પણ અહીં જ અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો આ બે નામ તમને છે એ ઇનફ છે. આવા તો કેટલાય ઉદાહરણ છે એ દઈ શકું પણ આ બે છે એ પ્રમુખ છે. ચાલો કોઈ વિદેશી અભ્યાસ અર્થે અહીંયા આવ્યો હોય તો એની માહિતી આપું. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુએન સંગ. વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં છે હ્યુએન સ્વાંગ લખ્યું છે પણ એનું નામ છે હ્યુએન સંગ છે. તેને પણ 7મી સદીમાં આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી મિત્રો હ્યુએન સંગ ઉપરથી છે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે ઘણા બધા સવાલ પૂછાઈ ગયા છે. તો હ્યુએન સંગ છે વિદ્યાર્થી મિત્રો એ છે એક્ચ્યુઅલી એ બૌદ્ધ ધર્મનો રસિક હતો અને જ્યારે એને છે ચાઇનામાં ખબર પડી કે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે નાલંદા વિદ્યાપીઠ છે ત્યારે છે ત્યાંથી ગમે તેવી રીતે છે એ ભાગી છૂટીને છે અફઘાનિસ્તાન વાયા થઈ અને અહીંયા છે નાલંદા વિદ્યાપીઠ છે એને એકવાર મુલાકાત અર્થે આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એનો છે ઉદ્દેશ્ય એ સમ્રાટ હર્ષવર્ધનને પણ મળવાનો હતો. અહીંયાથી પણ છે એ ઘણું બધું લઈને ગયા છે હ્યુએન સંગ. એને પણ પોતાના ગ્રંથોમાં છે આ યુનિવર્સિટીના ભાવોભાવ વખાણ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો હ્યુએન સંગે છે અહીં 1.5 વર્ષ છે એ સ્થિરતા કરી હતી. તો આપણે જોઈ લઈએ ક્યારે છે એ હ્યુએન સંગ આવ્યા હતા. તો ઈસવીસન આટલું જાણો માત્ર જાણકારી માટે 606 માં છે વિદ્યાર્થી મિત્રો એ હ્યુએન સંઘનો જન્મ છે. તેઓ છે 630 માં એનકેન પ્રકારે છે છટકીને ચીનમાંથી ભારત આવ્યા. ઈસવીસન 630 માં ભારત આવ્યા. 1.5 વર્ષ છે વિદ્યાર્થી મિત્રો એ તેઓ છે એ નાલંદા વિદ્યાપીઠની અંદર સ્થિરતા કરી.
ઈસવીસન 645 માં ચાલ્યા ગયા. 15 વર્ષ ભારતમાં રોકાણા હ્યુએન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પણ આમ નથી ગયા, અહીંયાથી પણ ભારતે છે અને ઘણું બધું આપ્યું છે. ચાલો જોઈએ. પાછા ફરતી વખતે તેઓ પોતાની સાથે 657 હસ્તલિખિત ગ્રંથો લઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો છે આપણે ખાલી માત્ર છે એ લાઇબ્રેરીની વાત કરી, પરંતુ અહીંયા છે અધર ફેસિલિટીઝ કેવી હતી તો એની છે હવે વાત કરીએ. તમને એમ લાગતું હશે કે આવડી મોટી છે એ યુનિવર્સિટી છે, એમાં જો અભ્યાસ કરવો હોય તો એ સમયમાં છે એ નાણાં પણ ખૂબ છે એ વધુ પ્રમાણમાં લાગતા હશે. તો છે આનો જવાબ જી ના. અહીંયા છે એ તદ્દન છે એ મફત જ્ઞાન, ફ્રી ઓફ કોસ્ટ નોલેજ છે એ આપવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવો એની ચર્ચા કરીએ. અહીં મજાની વાત તો એ છે કે વિદ્યાર્થીઓને મુફ્ત શિક્ષણ આપવામાં આવતું. તો તમને એમ થતું હશે કે મફતમાં તો હવે ફેસિલિટી શું મળે? તો વિદ્યાર્થી મિત્રો, આજની પણ છે આઈ કેન ચેલેન્જ યુ, કોઈ પણ યુનિવર્સિટીમાં જઈ આવો, હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એમાં પણ જેટલી ફેસિલિટીઝ નહોતી મળતી એટલી અહીંયા છે દેવામાં આવતી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. અહીં વિદ્યાર્થીઓને રહેવા માટે મઠ બાંધવામાં આવ્યા હતા, તેમજ તેમના ભોજન અને વસ્ત્રોની પણ મુફ્ત વ્યવસ્થા કરવામાં આવી. તો તમને એમ થાય, વોટ અબાઉટ ડોનેશન્સ? આટલું બધું દાન કોણ આપે? તો વિદ્યાર્થી મિત્રો, સ્કોલરશિપ્સ કે છે ડોનેશન ક્યાંથી આવતું એનું છે હવે તમને જવાબ આપી દઉં. પરંતુ ટોટલી ફ્રી અને અવડી મોટી છે એ લાઇબ્રેરી, હોસ્ટેલ, જેને આપણે અહીંયા મઠ કહી શકીએ, આશ્રમ ગૃહ કે વિશ્રામ ગૃહ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું બધું છે અને સ્કોલર્સ પાસેથી છે વિદ્યાર્થી મિત્રો, જેવા તેવા ટીચર્સ પાસેથી નહીં, એજ્યુકેશન લેવાનું ફ્રી. એટલે કેવું છે એ લાહવા જેવું બાબત છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એક સમય, એની પણ વાત કરી દઉં, અને કેટલા ટીચર્સ હતા એની પણ વાત કરી દઉં. એક અંદાજ પ્રમાણે અહીં એક સમયે 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અને હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તજજ્ઞ શિક્ષકોની સંખ્યા સાંભળો, બરોબર છે? અને તેમને વ્યાખ્યાનો આપવા માટે બૌદ્ધ ભિક્ષુઓની સંખ્યા લગભગ 2,000 હતી. કેન યુ ઇમેજિન વિદ્યાર્થી મિત્રો, 2,000 સ્કોલર શિક્ષકો વચ્ચે માત્ર ને માત્ર છે એ 10,000 વિદ્યાર્થીઓ. એટલે કહેવામાં આવતું હતું
કે નાલંદા માંથી પાસ આઉટ કરેલો સ્ટુડન્ટ છે એ વખતે શ્રેષ્ઠ મનાતો હતો. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જો એની પર ફોકસ કરવા માટે, એનામાં છે એ એબિલિટીઝ કે સ્કિલ્સ ડેવલપ કરવા માટે છે કેટલા બધા છે એ એક્સપર્ટ ટીચરો છે એમની પાસે હતા. આની 10% વ્યવસ્થા પણ છે આજે આપણે 1500 વર્ષ પછી પણ કરી શક્યા નથી. વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાંધકામની જરાક વાત કરી દઈએ. અહીં 7 મોટા ખંડો અને વ્યાખ્યાન માટે 300 ખંડોની વ્યવસ્થા હતી. વિદ્યાર્થી મિત્રો, જેને તમે ઓડિટોરિયમ્સ કહો છો એ છે એની સંખ્યા છે 7 હતી. અને તમારા જે ક્લાસરૂમ વ્યાખ્યાન ખંડો કે જ્યાં છે લેક્ચર્સ આપવામાં આવતા, તો વ્યાખ્યાન ખંડોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 300 હતી. આજેની સારામાં સારી યુનિવર્સિટીમાં પણ છે તે તમને 300 ક્લાસરૂમ્સ માંડ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, તો આનો બધો ખર્ચ કોણ ઉપાડતું? તો એની હવે છે થોડીક વાત કરી લઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈ લીધું, પણ આ યુનિવર્સિટી ચલાવવા માટે તો વિદ્યાર્થી મિત્રો કેટલો ખર્ચ આવે તો એ જોઈએ. આ વિદ્યાપીઠનો નિર્વાહ એટલે ખર્ચ નીકળી શકે, થઈ શકે તે માટે કેટલાક ગામડાઓ દાન કરવામાં આવ્યા હતા. તેમાંથી જે ઉપજ થતી તેનો ઉપયોગ વિદ્યાપીઠ ચલાવવા માટે થતો. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છે કેટલાક ગામડાઓ છે કે જે રાજા પાસે હોય એને છે દાન કરી દેવામાં આવ્યા હતા આ વિદ્યાપીઠને, કે એમાંથી જે ઉપજ થાય કર સ્વરૂપે કે ત્યાંથી જે કાંઈ બી છે સંસાધનો મળે કે છે એ લોકો ખોરાકની કે ગમે XYZ વ્યવસ્થા કરી દે, એમાંથી છે આ યુનિવર્સિટી છે એ ચાલતી હતી. વિદ્યાર્થી મિત્રો, આજની તમે છે એ દુનિયાની છે ટોપ મોસ્ટ છે એ યુનિવર્સિટી જોઈ લો તો એ પણ છે આવી રીતે છે દાતારોથી જ ચાલે છે. વાત કરી દઈએ હાવર્ડની, તો હાવર્ડમાં વિદ્યાર્થી મિત્રો છે એ પ્રોફેસરને છે એક લેક્ચર માટે પણ છે 1.5 લાખ સુધીનો પગાર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આટલું બધું ડોનેશન્સ, એ ઉપરાંત છે A1 છે ફેસિલિટી સ્ટુડન્ટને મળે, સ્કોલરશિપ આવે, આટલું બધું ડોનેશન કોણ આપે છે? તો કે ત્યાંના એલ્યુમિની એટલે શું થાય? તો કે ભૂતપૂર્વ છાત્રો કે જે અહીંયાથી ભણીને ગયા હતા એ લોકો જ છે અહીંયા ડોનેશન આપે છે. હાવર્ડમાં છે ત્યાંની સરકાર એક પણ છે એ રૂપિયાનો ખર્ચો નથી કરતી. વિદ્યાર્થી મિત્રો, એ તો સિસ્ટમ એ લોકોએ આજે 1500 વર્ષ પછી આ યુનિવર્સિટી બન્યાની ડેવલપ કરી. આપણી પાસે છે આ 1500 વર્ષ પહેલા છે એ સિસ્ટમ હતી. એ ઉપરાંત યુનિવર્સિટી ઓફ કોલંબિયા જો તો એ પણ એવી રીતે ચાલે છે. વિદ્યાર્થી, દુનિયાની ટોપ મોસ્ટ છે એ કોલેજીસ આવી રીતે ચાલે છે. અને એનો ચીલો કે પાયો છે વિદ્યાર્થી મિત્રો એ આપણું નાલંદા વિદ્યાપીઠ હતો. તો એ બાબતે એ સમય માટે તો આપણે ગર્વ કરી શકીએ. આજની તમને છે સિનારીઓની વાત કરું તો છે વર્લ્ડની ટોપ મોસ્ટ 100 કોલેજીસની અંદર છે ભારતની એક પણ કોલેજ નથી. ત્યારે આપણને છે એ સાલું દુઃખ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફોરગેટ આગળ જોઈએ. તો આવી રીતે છે યુનિવર્સિટીને ડોનેશન મળતું હતું. કે છે નાલંદા વિદ્યાપીઠ એ ભારતીય સાહિત્ય નું એક તીર્થધામ હતી. વિદ્યાર્થી મિત્રો, તીર્થધામ કહી જ શકાય ને, કારણ કે સાહિત્ય માટે છે અહીંયા 90 લાખ જેટલી પુસ્તકો હતી કે જેની ઉપર તમે છે વાંચન કરી શકો, રિસર્ચિસ શોધખોળ કરી શકો. તે ભારતનું એક વિદ્યા કેન્દ્ર હતી. માત્ર ભારતનું નહીં વિદ્યાર્થી મિત્રો,
ઘણા બધા દેશોનું એક છે એ કેન્દ્ર કહી શકીએ. ચાલો છેલ્લો સવાલ વિદ્યાર્થી મિત્રો કે આને ડિસ્ટ્રોય કેવી રીતે કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે છે એ ઇસ્લામ છે એ ભારતની અંદર આવ્યું ત્યારે છે એ ગુલામ વંશનો છે એ એક છે એ સુબેદાર બખ્તિયાર ખિલજી એનું નામ એ અત્યંત બીમાર પડી ગયો. કોઈ કાળે છે વિદ્યાર્થી મિત્રો રિકવરી ન આવે ત્યારે એને કહેવામાં આવ્યું કે જા તું છે નાલંદા વિદ્યાપીઠના છે બૌદ્ધ ભિક્ષુઓ પાસે જા, કદાચ તારે છે એ રિકવરી આવી જાય તો કદાચ છે સાજો થઈ શકે. પરંતુ પોતે કટ્ટર ઇસ્લામી હતો. પોતે કીધું કે કોઈ પણ છે હિન્દુ પદ્ધતિનો છે કે બૌદ્ધ કે જૈન ધર્મની પદ્ધતિ આધારો ઉપચાર સ્વીકારીશ નહીં. ત્યાંના બૌદ્ધ ભિક્ષુએ કીધું વાંધો નહીં, તમારે સાહેબ રોજ છે એ કુરાન વાંચવાની છે, કુરાન વાંચવાથી તમને છે સાજું થઈ જશે. અને છે બખ્તિયાર ખિલજીને છે એ સાજું પણ થઈ ગયું, રિકવર થઈ ગયું. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે કારણ બૌદ્ધ ભિક્ષુને પૂછવામાં આવ્યું કે માત્ર કુરાન વાંચવાથી તો છે એ હું સાજો ન થયો, ત્યારે એને છે કહેવામાં આવ્યું કે અમે કુરાન ઉપર છે એ લેપ લગાડી દીધા હતા. જ્યારે તમે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઘણાને આજે પણ છે એ વાંચતી વખતે છે એ પોતે એ થૂક વાળી છે આંગળી કરી અને પત્તા ફેરવવાની છે ટેવ હોય છે. તો એને કહેવામાં આવ્યું કે જ્યારે તમે છે એ આવી રીતના છે એ વાંચતા ત્યારે એ લેપ તમારા છે એ જીભ ઉપર સ્પર્શ કરતો અને એ લેપના રસમાંથી તમે છે ઠીક થયા છો. ત્યારે છે એક સમયે તો એને બિલીવ ન છો, પણ એક સમયે એને છે ડર પણ જાગ્યો કે જો આ યુનિવર્સિટી જ્યાં સુધી છે એ જીવંત કે ધબકતી રહેશે તો એ છે એના છે એ ધર્મ માટે ખતરો છે. એટલા માટે બખ્તિયાર ખિલજીને જે યુનિવર્સિટીએ છે એ જીવનદાન આપ્યું એ ક્રૂર વ્યક્તિએ છે એ જ યુનિવર્સિટીને છે ડિસ્ટ્રોય કરી નાખી. બધા જ બૌદ્ધ ભિક્ષુઓને છે એ મારી નાખવામાં આવ્યા. 90,000 પુસ્તકો છે 90 લાખ પુસ્તકો છે એને સળગાવી દેવામાં આવ્યા. અને વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટી 6 મહિનાની અંદર પૂરેપૂરી છે તબાહ કરી નાખવામાં આવી કે જે આજ સુધી પણ છે ખંડર અવસ્થામાં જ જોવા મળે છે. તો અહીંયા તો નથી લખ્યું વિદ્યાર્થી મિત્રો, પણ છે આપણે લખીએ ઈસવીસન 5મી સદીથી 11મી, આમ તો 12મી આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, કોઈ વાંધો નહીં. 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠ એ વિદ્યા અભ્યાસ ક્ષેત્રે વિશ્વની અગ્રીમ વિદ્યાપીઠોમાંની એક હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી હવે ક્યારે છે એને ડિસ્ટ્રોય કરવામાં આવી. ઈસવીસન 1193 બખ્તિયાર ખિલજી દ્વારા તેને નષ્ટ કરવામાં આવ્યું. પછી વિદ્યાર્થી મિત્રો આને છે એ પુનઃ રીડેવલપ કોઈ કરી નથી, એટલે કે છે આજે તો આ વિદ્યાપીઠ ખંડેર હાલતમાં જોવા મળે છે. પરંતુ આ ખંડેરોના દર્શન કરતા પણ આપણને પ્રાચીન ભારતની છે એ જે આ એક સાહિત્ય ક્ષેત્રની છે એ મોટી મૂડી છે એના પ્રત્યે ફકર મહેસૂસ થાય છે. પરંતુ આ ખંડેરોના દર્શન કરતા પણ આપણને ત્યારેની શિક્ષણ વ્યવસ્થા પર ગર્વ અનુભવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી છે એ પહેલી નાલંદા વિદ્યાપીઠ છે એ પૂરી થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો તથા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.